એક ભાઈ એની સાસરી ગયો હતો, એટલે એના મને કે લાય આમાં મારી સાસુ ગયડો હશે તે 1 કિલો સફરજન લેતો જાઉં. તે સફરજન લઈને એની સાસરી ગયો, સાસુમાને આલ્યો. પછી એને વહુને તેડીને હેડ્યો, એટલે સાસુમાએ 50 રૂપિયા એને આપ્યા. એટલે કે એને વહુને આગળ જઈને શું કહે ખબર છે કે તારી મમ્મી જબરી કહેવાય કે જેમ કે હું 120 રૂપિયાનું સફરજન લાવ્યો તાણે મને 50 રૂપિયા જ આલ્યા. તેને ઘરવાળીએ સરસ જવાબ આપ્યો કે તું હવે સફરજન વેચવા આવ્યો તો મને તેડવા આવ્યો હતો. એક 70 વર્ષના કાકા કે મારે સંસ્કૃત શીખવું છે. એટલે બીજો કે કેમ કાકા અત્યારે 70 વર્ષે તમારે સંસ્કૃત શીખવું છે? કે આપણે મરીએ ને સ્વર્ગમાં જઈએ ને તો દેવતાઓથી વાત કરતા ફાવે કે? અને કે નર્કમાં ગયા તો કે નર્કમાં તો અંગ્રેજી આવડે છે ફૂલ. એક છોકરી બગીચામાં બેઠી હતી અને એનો બોયફ્રેન્ડ છે ને ધીમે 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 હેઠતો આવતો હતો. એટલે નજીક આવ્યો એટલે એને કીધું કે રિક્ષા કરી ના આવે, આ રીતે ધીમે ધીમે આવશે. તો પેલો કે તી તો કીધું તું કે ધીરે ધીરે મેરી જિંદગી મેં આના. એક ગામડાના દેશી કાકા આગળ 2-3 યુવાનો બેસી અને ગપ્પા મારતા હતા કે કાકા મેં 8 લાખનું ટોયલેટ બનાવ્યું. એટલે બીજો કે ના ના કાકા એને 8 લાખનું બનાવ્યું, મેં તો 12 લાખનું બનાવ્યું. ત્રીજો કે કાકા મને 8 લાખનું બનાવ્યું, મને 12 લાખનું, મેં તો 18 લાખનું બનાવ્યું. એટલે પછી કાકાનો છોકરોએ પૂછ્યું કાકા તમે તો કોક બોલો. કે મારે શું બોલવાનું હોય, હું બેસું છું ને એ તો 2 કરોડનું ટોયલેટ છે, કોકના હેતરમાં બેસતા હતા. બાઘોન લખો 2 મિત્રો હતા, તો બેઠા બેઠા વાતો કરતા હતા કે આ આપણે જીવન જીવવા માટે સલાહની જરૂર છે કે પૈસાની? લખો કે પૈસાની. કે કેમ સલાહની જરૂર નહીં? કે સલાહ તો મફતમાં હોવા જણા ખાલી માગવાની કર.